નમસ્કાર મિત્રો, આપણે હંમેશા કહીએ છીએ કે ભ્રષ્ટાચાર ને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. પરંતુ જ્યાં ભ્રષ્ટાચાર હોય ત્યાં પણ ભાજપ હોય, જ્યાં કાંઈ સેક્સના કૌભાંડ હોય ત્યાંય જો ભાજપ ન હોય ને તો એ ચાલે નહીં. આવું જ એક 2 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલે છે કે ભાજપના પૂર્વ મંત્રી અને સાંસદ અને વયોવૃદ્ધ જે એમની ઉંમરની દીકરી સાથે રંગરેલિયા મનાવતા હોય, અશ્લીલ હરકતો કરતા હોય, એવો 4 મિનિટ અને 6 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપ જે કહેવાય છે સંસ્કારી પાર્ટી, પરંતુ એના સંસ્કારો અવારનવાર સોશિયલ મીડિયા મારફતે લોકોની સમક્ષ આવતા જ હોય છે. એવા તે અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે એનું મોવડી મંડળ કે જે પોતાને હંમેશા એક સંસ્કારી પાર્ટીનો ઝંડો લઈને ઉત્સવ લઈને હાલતા હતા ને, એવા લોકોનું અત્યારે માથું શરમથી ઝૂકી ગયું છે. કારણ કે કાળા માથાનો માનવી કાળા કરે જો કામ, એની જેવું આ કૃત્ય ભાજપના નેતાઓ કરે છે. પરંતુ આ કહે ને કે વંડીએ ચડે એ શેંડે ચડે એ ચોર, એની જેવું આજે આ સાંસદ સાથે થયું છે. બાકી તો લગભગ એની અંદર 90% આવા જ ભર્યા છે કે જે ભ્રષ્ટાચાર કરવા માટે માહિર છે, જે આવા કાંડ કરવા માટે સામેલ છે. એની સિવાય એ લોકો કામ માટે આવ્યા જ નથી, કામ લીલા કરવા જ આવ્યા છે. એટલે આવા નરાધમોને જનતા ઝડપથી ઓળખે અને પોતાના ટેક્સથી આ લોકો જે લીલા લહેર કરે છે એને બંધ કરાવે ને તો હવે સારી વાત છે. બાકી આ લોકો આવી રીતે મોજ મસ્તી કરશે, તમારે ને તમારા ઘરની આબરૂ ઉપર એ લોકો નજર બગાડતા રહેશે અને છતાં પણ તમારથી એની વિરુદ્ધ ફરિયાદ પણ નહીં થાય. કારણ કે અત્યાર સુધીમાં એક પણ ભાજપના ધારાસભ્ય કે એનો સાંસદ હોય કે મંત્રી હોય, કોઈ પણને સજા થઈ નથી. કારણ કે સરકારના એના ઉપર 4 હાથ એની ઉપર છે. એટલે સામાન્ય જનતાને આપણે 2 હાથ જોડીને ત્રીજું માથું નમાવીને વિનંતી કરીએ છીએ કે આવા હલકટના પેટના નેતાઓને ઓળખો અને એને મત આપતા પહેલાં 2 ફેરી વિચારો. કારણ કે આપણે હંમેશા એક વ્યક્તિને જોઈને બીજાને મત આપી દેતા હોય છે ને, એમ નહીં. તમારો ઉમેદવાર જોવો એ કેમ છે, કામ કરે એમ છે તો જ એને મત આપો. ખાલી ફાંકા ફોજદારીવાળાને નહીં આપો અને આવા કાંડ કરે એવાને તો કદાચ પણ નહીં આપો.